હેલો, તો આજે આપણે 10 જ મિનિટમાં બનતું બટાકાનું પાઉંભાજી જેવું એક સરસ મજાનું શાક બનાવીશું. તો એના માટે મેં અહીંયા ફટાફટ એક કુકર લઈ લીધું છે. એની અંદર મેં તેલ થોડું નાખ્યું. તેલ ગરમ થયું એટલે મેં એની અંદર જીરું એડ કર્યું. ત્યારબાદ મારી જોડે આ લસણની ચટણી તૈયાર હતી એ મેં એમાં એડ કરી અને આ રીતે મેં એક ડુંગળી મીડિયમ સાઇઝની આમાં એડ કરી અને એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ હવે આપણે એની અંદર ટામેટાં પણ એડ કરીશું અને મેં ટામેટાં, વટાણા અને બટાકાને સમારીને રાખ્યા છે. તો આ રીતે હવે ટામેટાં એડ કરી દીધા છે. ટામેટાં બી થોડા સોફ્ટ થાય અને થોડું તેલ છૂટવા મળે એટલે હવે આપણે એની અંદર આ રીતે વટાણા અને ત્યારબાદ થોડો બધો મસાલો કરીશું એની અંદર. તો અહીંયા મેં મીઠું એડ કર્યું છે, મરચું, હળદર, ગરમ મસાલો અને આનું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે આપણો પાઉંભાજીનો મસાલો. તો અહીંયા મેં 1 ચમચી ભરીને પાઉંભાજીનો મસાલો એડ કરી દીધો છે. ત્યારબાદ અને સરસ રીતે મિક્સ કરી દીધું છે અને હવે આપણે આની અંદર બટાકા એડ કરીશું. તો બટાકા એડ કર્યા પછી ફરીથી સરસ મિક્સ કરી દેવાનું છે અને આને ઓનલી 4 સીટી મારી દેવાની છે થોડું પાણી એડ કરીને. તો 4 સીટી માર્યા પછી આપણું શાક એકદમ પાઉંભાજીની ભાજી જેવો ટેસ્ટ આવશે અને તમે જુઓ છો સરસ રીતે આપણું શાક ચડી ગયું છે. અને આ રીતે આપણે પહેલાં કુકર ખોલીને બટાકા થોડા મેશ કરીને કુકર થોડીવાર ચાલુ રાખવાનું છે અને ત્યારબાદ ધાણાથી ગાર્નિશ કરી દેવાનું છે. આ રીતે બટાકા મેશ કરીને આ રીતે ભાજી જેવો લુક આવી જશે એકદમ. તો તમે પણ ટ્રાય કરો અને આવી જ નવી નવી રેસીપી જોવા મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ગુડ બાય.